વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ ગજેરા ગામ ખાતે તાલુકા વિસ્તારના તેમજ આજુબાજુના ગામના લોકો એકત્રિત થઈ ગજેરા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, ત્યારે આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે ગજેરા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ શ્રેષ્ઠીઓ જોડાયા, સ્કૂલના સૌ બાળકો જોડાયા, વકીલો જોડાયા, ડૉક્ટરો જોડાયા અને આ ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી, આ યાત્રા આખાએ ગામમાં ફરીને દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો આ નિમિત્તે તાલુકાના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, આજુબાજુનાથી ગામના સૌ સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્ય સૌ આ સુંદર કાર્યક્રમની અંદર સૌ હાજર રહ્યા। વિશેષમાં મામલતદારશ્રી તેમજ ડીડીઓ સૌ અધિકારીઓ હાજર રહી આ રેલીનું ખૂબ સુંદર આયોજન કર્યું। એ બદલ 15મી ઓગસ્ટ નિમિત્તે હું જંબુસર અને આમોદની જનતાને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે મોદી સાહેબનું સપનું છે કે 2047માં આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, આપણે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ, આ સ્વપ્નની અંદર આપણે સૌ જોડાઈને આપણે પણ આપણું યોગદાન આપીએ, આપણો મહત્ત્વનો ફાળો આપીએ એવી ભગવાનના પ્રાર્થના સહ વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ સરકારી તંત્ર દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ ચૂંટાયેલા સભ્યો અને આપણા લોકલાડેલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તેમજ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ગામના વડીલ એવા લાલાભાઈ તેમણે પણ ખૂબ સરસ આયોજનમાં મદદરૂપ થઈ અને સાથે જે સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સ્કૂલના બાળકો અને વકીલશ્રીઓ તેમજ સર્વે સમાજના અને સર્વ ધર્મના લોકો આમાં જોડાઈ અને તિરંગાને ખરેખર સન્માન આપ્યું। આજે એ જ રીતે આગામી જે સમય આપણો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કહે છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો એમાં પણ આપણે વધુ નહીં પણ એક ખિસકોલી જેમ પણ આપણે મદદરૂપ થઈએ એવી સર્વેને અપીલ સાથે અને સ્વદેશી અપનાવી અને દેશને વધુ મજબૂત બનાવી એવી એક અપીલ સાથે સૌને આગામી આગળ જે 15મી ઓગસ્ટ આવે છે એ નિમિત્તે આપ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।